ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, ભક્તિ, ક્ષમા અને ચમત્કારની દિવ્ય ગાથા. ભારતની પાવન ભૂમિ પર અનેક દૈવી સ્થાનો આવેલા છે, જેમાંથી એક છે પવિત્ર જ્યોતિર્લિંગો. શિવ પુરાણમાં વર્ણવ્યા મુજબ કુલ 12 જ્યોતિર્લિંગોમાંનું એક, અને જેમને અંતિમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે, તે છે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં વેરુળ એલોરા ગુફાઓ પાસે આવેલું છે. આ પાવન સ્થળ ભક્તિ, શ્રદ્ધા અને ક્ષમાની એક અદ્ભુત કથા કહે છે, જે આજે પણ હજારો ભક્તોને પ્રેરણા આપે છે. પૌરાણિક કથાનો પ્રારંભ. દેવગિરી પર્વત પર એક સદ્ધ ગૃહસ્થ દંપતી. ઘણા પ્રાચીન સમયની વાત છે, જ્યારે આજનો દૌલતાબાદ, જે તે સમયે દેવગિરી પર્વત તરીકે ઓળખાતું હતું, ત્યાંનો પ્રદેશ અત્યંત પવિત્ર અને શાંતિપૂર્ણ હતો. ચારે બાજુ ગાઢ જંગલો, ખળખળ વહેતી નદીઓ અને ઊંચા પર્વતોથી શોભિતો આ પ્રદેશ ઋષિ મુનિઓ માટે તપસ્યાનું ઉત્તમ સ્થાન હતું. આ જ પવિત્ર ભૂમિ પર કુશેશ નામના એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ અને તેમની પત્ની સુધા રહેતા હતા. આ દંપતી અત્યંત ધાર્મિક, દયાળુ અને સત્યનિષ્ઠ હતું. તેઓ પોતાના ધર્મનું પાલન કરતા, જરૂરિયાતમંદોને મદદ કરતા અને સામાજિક જવાબદારીઓ નિભાવતા. પરંતુ તેમના જીવનમાં એક મોટું દુઃખ હતું. તેમને સંતાન ન હતું. સંતાન વિનાનું ઘર તેમને હંમેશા ખાલી લાગતું. આ દુઃખના કારણે તેમનું મન ઘણીવાર વિચલિત થઈ જતું. સુધાની અનન્ય ભક્તિ અને શિવજીના આશીર્વાદ. પોતાના દુઃખમાંથી મુક્તિ મેળવવા અને સંતાન પ્રાપ્તિની આશા સાથે સુધાએ ભગવાન શિવની ભક્તિ શરૂ કરી. તેની ભક્તિ સામાન્ય ન હતી, પરંતુ અત્યંત અનન્ય અને ઊંડી હતી. તે રોજ સવારે વહેલી ઉઠીને નજીકની નદીમાં સ્નાન કરવા જતી. સ્નાન કર્યા બાદ તે માટીમાંથી એક નાનકડું શિવલિંગ બનાવતી અને તેની પૂજા કરતી. તે શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને પુષ્પો અર્પણ કરતી. આ પૂજા કરતા કરતા તે સતત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતી અને મનોમન પ્રાર્થના કરતી કે ભગવાન શિવ તેને સંતાન સુખ આપે. આ ક્રમ તેણે વર્ષો સુધી જાળવી રાખ્યો. તેની ભક્તિ એટલી શુદ્ધ અને નિઃસ્વાર્થ હતી કે તે કોઈ પણ સ્વાર્થ વિના ફક્ત શિવજીની કૃપા ઈચ્છતી હતી. સુધાની આ અવિરત ભક્તિથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા. એક દિવસ સ્વયં મહાદેવ સુધા સમક્ષ પ્રગટ થયા અને તેને આશીર્વાદ આપ્યો. તેમણે કહ્યું, હે સુધા, તે કૃષ્ણા, જેનો અર્થ છે ઈચ્છા અથવા તીવ્ર ભાવના, નામની પવિત્ર ભાવનાથી મારી ઉપાસના કરી છે, તેથી તને એક સુપુત્રની પ્રાપ્તિ થશે. આ પુત્ર ધાર્મિકતા અને શૌર્યથી ભરપૂર હશે અને તારું નામ રોશન કરશે. ભગવાન શિવના આશીર્વાદ ફળ્યા અને થોડા સમય બાદ સુધાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ભગવાન શિવના વરદાનને યાદ કરીને તેમણે પુત્રનું નામ કૃષ્ણા રાખ્યું. બાળક કૃષ્ણા બાળપણથી જ તેની માતાની જેમ શિવ ભક્ત બન્યો. તે પોતાની માતા પાસેથી પૂજા પાઠ અને ધર્મના સંસ્કારો શીખ્યો અને મોટો થઈને એક મહાન શિવભક્ત બન્યો. ઈર્ષ્યા અને દગાખોરી. કૃષ્ણાના પુત્રનું મૃત્યુ. કથા આગળ વધે છે તે મુજબ સુધાનો ભાઈ અને તેની પત્ની પણ તે જ વિસ્તારમાં રહેતા હતા. સુધાની સહવધુ દેવરની પત્નીનું નામ સુદેહા હતું. સુદેહાને સંતાન ન હતું. જ્યારે સુધાને કૃષ્ણા જેવો પુત્ર મળ્યો, ત્યારે સુદેહાના મનમાં ઈર્ષ્યાની ભાવના પેદા થઈ. તે કૃષ્ણા અને તેના પુત્રની ભક્તિ, શૌર્ય અને ભાગ્યથી અત્યંત ઈર્ષ્યા કરતી હતી. તેના મનમાં હંમેશા એ જ વિચાર આવતો કે સુધાને આટલું મોટું સુખ કેવી રીતે મળ્યું. એક દિવસ જ્યારે કૃષ્ણા નજીકના તળાવમાં સ્નાન કરવા ગઈ હતી, ત્યારે સુદેહાએ એક ભયંકર ષડયંત્ર રચ્યું. તેણે ઈર્ષ્યા અને દ્વેષથી પ્રેરાઈને કૃષ્ણાના પુત્રની હત્યા કરી નાખી. એટલું જ નહીં, પુરાવા ન રહે તે માટે તેણે બાળકને નજીકના તળાવમાં ફેંકી દીધો. તેનું હૃદય પાપ અને પાખંડથી ભરેલું હતું. જ્યારે કૃષ્ણા સ્નાન કરીને ઘરે પાછી ફરી, ત્યારે તેણે પોતાના પુત્રને ન જોતા ચિંતિત થઈ. તેણે આખા ઘરમાં અને આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી, પરંતુ પુત્ર મળ્યો નહીં. આખરે સત્ય તેના ધ્યાનમાં આવ્યું કે તેના પુત્રની હત્યા સુદેહાએ કરી છે અને તેના શબને તળાવમાં ફેંકી દીધું છે. ભક્તિની શક્તિ અને પુનર્જીવનનો ચમત્કાર. આઘાત અને શોકથી કૃષ્ણાનું હૃદય છલકાઈ ગયું, પરંતુ તેણે કોઈ પર ક્રોધ ન કર્યો. તેના મનમાં બદલાની ભાવના જરા પણ ન હતી. તે જાણતી હતી કે ક્રોધ કરવાથી કે બદલો લેવાથી તેનો પુત્ર પાછો નહીં આવે. તેના બદલે તેણે પોતાની ભક્તિ અને શ્રદ્ધા પર વિશ્વાસ મૂક્યો. એકદમ શાંત ચિત્તે તે તળાવ પાસે ગઈ, જ્યાં તે હંમેશા માટીનું શિવલિંગ બનાવીને પૂજા કરતી હતી. તે શિવલિંગ સામે આક્રંદપૂર્વક પ્રાર્થના કરવા લાગી, હે મહાદેવ, જો મારી ભક્તિ સાચી, નિર્વિકાર અને નિઃસ્વાર્થ હોય,
જો મેં ક્યારેય કોઈનું ખોટું ન વિચાર્યું હોય તો મારા પુત્રને ફરીથી જીવંત કરો. મારી શ્રદ્ધા પર વિશ્વાસ રાખો અને મને મારું સંતાન પાછું આપો. કૃષ્ણના આ અવાજે તેની શુદ્ધ ભક્તિના પુકારથી આખું બ્રહ્માંડ ગુંજી ઉઠ્યું. તેની પ્રાર્થનાની શક્તિ એટલી તીવ્ર હતી કે પૃથ્વી પર એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા. શિવજીએ કૃષ્ણની ભક્તિ જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી અને તેના પુત્રને જીવંત કર્યો. ભગવાન શિવે કૃષ્ણને કહ્યું, હે ભક્ત, તે પોતાની ભક્તિથી મને પ્રસન્ન કર્યો છે. આજથી આ સ્થળ કૃષ્ણેશ્વર તરીકે ઓળખાશે. અહીં જે લિંગની તે પૂજા કરી છે તે અનાદિકાળ સુધી મારા ભક્તોને કલ્યાણ અને મુક્તિ આપશે. આ તારા ભક્તિ અને ક્ષમાનું પ્રતીક બની રહેશે. આ કથા દર્શાવે છે કે સાચી ભક્તિમાં કેટલી શક્તિ હોય છે. કૃષ્ણએ ક્રોધ કે બદલાની ભાવનાને બદલે પ્રેમ, ક્ષમા અને શ્રદ્ધાનો માર્ગ અપનાવ્યો અને તેના કારણે જ તેને મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ. કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનું મહત્વ અને વર્ણન. 1. શિવપુરાણમાં સ્થાન. કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગને 12 જ્યોતિર્લિંગોમાં છેલ્લું એટલે કે 12મું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. શિવપુરાણના કોટિરુદ્ર સંહિતામાં તેનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે, જે તેનું આધ્યાત્મિક મહત્વ દર્શાવે છે. 2. ભક્તિનું ફળ. એવું માનવામાં આવે છે કે જે ભક્ત શુદ્ધ મનથી અહીં ભગવાન શિવની પૂજા કરે છે તેના તમામ પાપોનો નાશ થાય છે, જીવનમાં આવતી અડચણો દૂર થાય છે અને તેના અપૂર્ણ કાર્યો પણ પૂર્ણ થાય છે. આ પવિત્ર સ્થાન ભક્તને આત્મિક શાંતિ અને મોક્ષનો માર્ગ બતાવે છે. 3. ભક્તિ અને ક્ષમાનું પ્રતીક. ભગવાન શિવ અહીં કૃષ્ણેશ્વર નામના રૂપમાં પૂજાય છે, જે ભક્તિ અને ક્ષમાશીલતાના પ્રતીક છે. આ નામ કૃષ્ણની ભક્તિ અને શ્રદ્ધાને સન્માન આપે છે. મંદિરનું ઐતિહાસિક અને સ્થાપત્ય વર્ણન. કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના વેરુળ ગામમાં પ્રસિદ્ધ એલોરા ગુફાઓની ખૂબ નજીક આવેલું છે. 1. સ્થાપત્ય શૈલી. વર્તમાન મંદિરનું નિર્માણ લાલ પથ્થરથી કરવામાં આવ્યું છે અને તે દક્ષિણ ભારતીય કલા શૈલીનો અદ્ભુત નમૂનો છે. મંદિરનું ગર્ભગૃહ લાલ પથ્થરનું બનેલું છે, જેમાં શિવલિંગ સ્થાપિત છે. 2. પુનઃનિર્માણ. મંદિરનું મૂળ નિર્માણ ક્યારે થયું તે વિશે સ્પષ્ટ માહિતી નથી, પરંતુ ઇતિહાસકારોના મતે 18મી સદીમાં માલોજી રાજે સિંધિયાએ આ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું. ત્યારબાદ પ્રખર શિવભક્ત અને ધર્મનિષ્ઠ શાસક રાણી અહિલ્યાબાઈ હોલકરે તેનું પુનઃનિર્માણ કરાવ્યું, જેના કારણે મંદિરનું સ્થાપત્ય અને ભવ્યતા આજે પણ અકબંધ છે. 3. સુંદર કોતરણી. મંદિરની દિવાલો પર સુંદર મૂર્તિઓ અને કોતરણી જોવા મળે છે, જેમાં પૌરાણિક કથાઓના દ્રશ્યો અને દેવી દેવતાઓની પ્રતિમાઓ કંડારવામાં આવી છે. આ કોતરણી ભારતીય કલાની ભવ્યતા દર્શાવે છે. પૂજા વિધિ અને તહેવારો. કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લેતા ભક્તો માટે કેટલીક પરંપરાઓ આજે પણ જીવંત છે. 1. સ્નાન અને અભિષેક. પૂજા કરતા પહેલા ભક્તો નજીકમાં આવેલા શિવલિંગાકાર તળાવમાં સ્નાન કરે છે, જેને અગ્નિ તીર્થ કહેવાય છે. ત્યારબાદ મંદિરમાં પ્રવેશીને શિવલિંગ પર દૂધ, જળ, મધ, ઘી અને બિલ્વપત્રથી અભિષેક કરવામાં આવે છે. આ વિધિ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. 2. મુખ્ય તહેવારો. મહાશિવરાત્રિ, શ્રાવણ માસ અને કાર્તિક માસ અહીંના મુખ્ય તહેવારો છે. આ સમયે અહીં ભવ્ય મેળા ભરાય છે અને હજારો ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. આધ્યાત્મિક સંદેશ. કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની આ પૌરાણિક કથા આપણને એક અત્યંત મહત્વપૂર્ણ આધ્યાત્મિક સંદેશ આપે છે. 1. ભક્તિની શક્તિ. આ કથા દર્શાવે છે કે સાચી ભક્તિમાં કેટલી શક્તિ છે. કૃષ્ણએ પોતાના પુત્રના મૃત્યુ જેવા ભયંકર દુઃખમાં પણ ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં અને તેની ભક્તિના કારણે જ તેને ચમત્કારનો અનુભવ થયો. 2. ક્ષમાશીલતાનું મહત્વ. સૌથી મોટો સંદેશ ક્ષમાશીલતાનો છે. કૃષ્ણને જ્યારે સત્યની જાણ થઈ કે તેની સહવધુએ જ તેના પુત્રની હત્યા કરી છે, ત્યારે પણ તેણે બદલો લીધો નહીં. તેણે ગુસ્સો કર્યા વિના ફક્ત શિવજી પર વિશ્વાસ મૂક્યો. આ દર્શાવે છે કે ક્ષમા એ સૌથી મોટું શસ્ત્ર છે. 3. નિર્વિકાર અને નિસ્વાર્થ ભક્તિ. આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ સ્વાર્થ વગરની, નિર્વિકાર અને અડગ હોવી જોઈએ. કૃષ્ણની ભક્તિ કોઈ વસ્તુ મેળવવા માટે ન હતી, પરંતુ તે શિવજી પ્રત્યેના તેના ઊંડા પ્રેમ અને શ્રદ્ધાનું પ્રતીક હતી. કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ આજે પણ આ દિવ્ય સંદેશો લઈને ઊભું છે. તે ભક્તોને યાદ કરાવે છે
કે જીવનમાં ગમે તેટલા દુઃખ કે મુશ્કેલીઓ આવે, જો આપણી શ્રદ્ધા અડગ હોય તો ભગવાન હંમેશા આપણી સાથે હોય છે. આ દિવ્ય ગાથા આપણને પ્રેમ, ક્ષમા અને અવિરત ભક્તિના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે.